નમસ્કાર. ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. રોજે રોજ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. તો આજે આપણે વાત કરીશું પાણીના ટાંકાની, કે પાણીની ટાંકી કેમ ગરમ થઈ જાય છે. કારણ કે વધુ પડતી ગરમીને કારણે પાણી ગરમ થઈ જાય છે. ભલે તે ઘરની છત પર રાખેલી ટાંકીમાંથી પાણી કેમ ન હોય, ધાબા પરની પાણીની ટાંકી ખાલી થતાં જ તે ફરીથી ભરાઈ જાય છે. કેટલીક વાર ટાંકી ગંદી હોવાના કારણે પાણી ગંદુ થતું જાય છે. જીવાત, ગંદકી, ધૂળ વગેરે તેમાં પડતા રહે છે. તેવામાં ટાંકીની સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અમે તમને એક ખૂબ જ સરળ રીત જણાવી રહ્યા છીએ, જેનાથી પાણીનું હંમેશા સ્વચ્છ અને જીવાણુમુક્ત થઈ જશે. ટાંકીના પાણીને ગંદુ થતાં અટકાવવાના ઉપાયો. ઘણી વખત ટાંકીનું ઢાંકણ ખુલ્લું છોડી દેવામાં આવે છે, જેના કારણે ધૂળ, માટી અને જંતુઓ પાણીમાં ઉડીને તેમાં પડે છે, જેના કારણે પાણી ગંદુ બને છે. જો નિયમિત ટાંકીને અંદર અને બહાર સારી રીતે સાફ કરવામાં ન આવે તો તળિયે શેવાળ બની શકે છે. જો તમે નહાતી વખતે ભૂલથી ટાંકીનું ગંદુ પાણી તમારા મોંમાં જતું રહે તો તમે બીમારીમાં સપડાઈ શકો છો. ઝાડા અને પેટના દુખાવાની સમસ્યા થઈ શકે છે. તેવામાં અમે તમને એક ખૂબ જ સરળ ઉપાય જણાવી રહ્યા છીએ. જો તમે ઈચ્છો છો કે તમારી પાણીની ટાંકી દૂષિત ન થાય, તેમાં જંતુઓ અને બેક્ટેરિયા ન વધે અને મહિનાઓ સુધી તેને સાફ કરવાની જરૂર ન પડે, તો તમારે આ સરળ ટ્રીક અજમાવો. તમે પાણીની ટાંકીમાં જાંબુના લાકડાનો ટુકડો નાખો. આનાથી પાણી એકદમ સ્વચ્છ રહેશે. કહેવાય છે કે આ ઔષધીય ખરેખર જાંબુનું લાકડું ફાયટોકેમિકલ્સ રિલીઝ કરે છે. આ કેમિકલ પાણીમાં ઉગતા જંતુઓને મારી શકે છે. જો રસાયણ પેટમાં જાય તો ખૂબ જ ફાયદો થાય છે. અનેક પ્રકારના રોગો સામે લડવામાં મદદ કરી શકે છે. જૂના જમાનામાં લોકો પાસે આરો વોટર ફિલ્ટર નહોતા, ત્યારે તેઓ પોતાના માટલામાં કે પછી કૂવામાં જાંબુની લાકડીનો ટુકડો નાખી દેતા હતા. જૂના જમાનામાં લોકો લાંબી ઉંમર સુધી સ્વસ્થ રહેતા હતા. જાંબુની લાકડી ઘણી રીતે ફાયદાકારક છે. તે ફેફસાં, હાડકાં અને હાર્ટને હેલ્ધી રાખે છે અને ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.